હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશી મસાલા પાસ્તા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। મસાલા પાસ્તા બનાવવા માટે તપેલીમાં પાણી લઈ લીધું છે, તેમાં પાસ્તા એડ કરી લીધા છે। પછી તેમાં મીઠું અને તેલ એડ કરી લીધું છે। તેલ એડ કરવાથી પાસ્તા ચોંટી નહીં જાય અને છૂટા છૂટા રહેશે, માટે તેલ એડ કરવું। પાસ્તા ચડીને તૈયાર થઈ ગયા છે, તેને કાણાવાળા વાટકામાં લઈ લીધા છે। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, કટ કરેલું લસણ, લીલા મરચાં, કટ કરેલા કાંદા, કટ કરેલા શિમલા મિર્ચ, ટામેટાં આ બધું નાખીને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ થવા દેવું। વેજીટેબલ ચડીને તૈયાર થઈ ગયા છે। મસાલો કરી લેવો। મસાલામાં મેં અહીંયા ઘરે બનાવેલો મસાલો એડ કરેલો છે। દાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરીને મસાલો ચડે ત્યાં સુધી થવા દેવું। મસાલો અને વેજીટેબલ સરસ ચડી ગયા છે, પછી તેમાં બોઇલ કરેલા પાસ્તા એડ કરી લેવા અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવું। આપણા મસાલા પાસ્તા બનીને તૈયાર છે। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવા પાસ્તા બનીને તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।